સુરેન્દ્રનગર જિલ્લાની મહાત્મા ગાંધી જનરલ હોસ્પિટલના ઇતિહાસમાં સૌપ્રથમ વખત 179 પ્રસૂતિ નોંધાઈ હતી. તો હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા તજજ્ઞો અને તબીબી સ્ટાફની ખૂબ જ સારી મહેનત, સમર્પણ અને ટીમ વર્ક દ્વારા કામ કરવાની ભાવનાથી આ ઉચ્ચ કક્ષાનું પરિણામ અને સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલમાં અંદરના દર્દી તરીકે દાખલ થઈ સારવાર મેળવતા તમામ દર્દીઓને વિનામૂલ્યે તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ જે સારવાર છે તે મળી રહી છે. ત્યારે દાખલ દર્દીઓને હોસ્પિટલ ખાતેથી જ પેશન્ટ ડ્રેસ એટલે કે જે પોશાક હોય છે તે શુદ્ધ અને સાત્વિક ભોજન પૂરું પાડવામાં આવે છે. સ્વચ્છતાના ભાગરૂપે દર્દીઓની ચાદર અને પેશન્ટ ડ્રેસ દરરોજ બદલવામાં આવે છે. સારવાર દરમિયાન દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પૂરતી કાળજી લેવામાં આવે છે અને સારવાર મેળવતા દર્દીને 24/7 નિષ્ણાંત તબીબો અને તજજ્ઞોના નિરીક્ષણ હેઠળ સારવાર પૂરી પાડવામાં આવે છે. યોગેશ મકવાણા સાથે ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર.